સાબરકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વેડા છાવણી પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। તો સાબરકાંઠાથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં ઓનલાઈન પાર્સલ મંગાવવામાં આવ્યું હતું, ત્યારે ઓનલાઈન પાર્સલમાં એક ઇલેક્ટ્રિક ગેજેટ હોવાની આશંકા સેવાઈ રહી છે। પાર્સલ ખોલતા 1 કિલોમીટર સુધી ધડાકાનો અવાજ સંભળાયો। બ્લાસ્ટમાં ઘટના સ્થળે 35 વર્ષીય જીતુભાઈ વણઝારાનું મૃત્યુ નીપજ્યું છે। 3 દીકરીઓ પૈકી 9 વર્ષની દીકરીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું। તો અન્ય 2 દીકરીઓને હિંમતનગર સારવાર હેઠળ ખસેડવામાં આવે છે। એસપી, ડીવાયએસપી, એફએસએલ સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી આવી, ત્યારે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ઓનલાઈન પાર્સલ મંગાવવામાં આવ્યું હતું, ત્યારે ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં ધડાકો થયો હતો। વેડા છાવણી પાર્સલમાં બ્લાસ્ટનો મામલો હાલ સામે આવ્યો છે, જ્યાં ઓનલાઈન પાર્સલમાં કોઈ ઇલેક્ટ્રિક ગેજેટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પાર્સલ ખોલતા 1 કિલોમીટર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં ઓનલાઈન શોપિંગમાં પ્રથમવાર બ્લાસ્ટ થયાનો કિસ્સો વડાલીના વેડામાં બન્યો છે। વડાલીના વેડામાં રહેતા વણઝારા સમાજના યુવાને ઓનલાઈન ગેજેટ મંગાવ્યું હતું, જે ગેજેટનું પાર્સલ પોતાના ઘરે પહોંચ્યું। જે ડિલિવરી બોય છે, ડિલિવરી બોયે આ પાર્સલ છે તે પાર્સલ તેને સુપ્રત કર્યું ને જે પાર્સલ છે તે પાર્સલ ખોલવામાં આવ્યું ને પાર્સલ ખોલતાની સાથે જ આ ગેજેટ હતું તેમાં બ્લાસ્ટ થયો। બ્લાસ્ટના કારણે જે ઈસમ છે તેનું ઘટના સ્થળે જ મોત થયું છે। સાથોસાથ 9 વર્ષની એક બાળકી, એમ 10 વર્ષની 2 બાળકી, ટોટલી જે 3 બાળકીઓ છે તે નાની બાળકીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પહોંચી હતી। ગંભીર બાળકીઓ જે ઇજાગ્રસ્ત પહોંચતા તેઓને સારવાર અર્થે વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને વધુ સારવાર અર્થે વડાલી બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાં પ્રથમવાર ઓનલાઈન શોપિંગ જે પાર્સલ આવતો હોય છે તે પાર્સલની અંદર પ્રથમવાર બ્લાસ્ટનો બનાવ સામે આવતા ક્યાંક ને ક્યાંક ગામમાં છે તે આસપાસના લોકો પણ દોડી આવ્યા છે। સ્થાનિક પોલીસ તંત્ર છે, પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે। સાબરકાંઠા જિલ્લાની એલસીબી, એસઓજી સહિત સ્થાનિક ડીવાયએસપી છે, ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। ક્યાંક ને ક્યાંક એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। જોકે આ બ્લાસ્ટ છે તે બ્લાસ્ટ કયા કારણોસર થયો અને કયા પ્રકારની સામગ્રી હતી તે સંપૂર્ણ બાબતે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે। જોકે હાલ જે યુવાન લાશ છે તે લાશ પીએમ અર્થે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી।